હતા. તેમને એક છોકરો અને એક છોકરી હતી. છોકરાનું નામ સુવિભૂષણ હતું. સુવિભૂષણ મોટો થયો એટલે ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો. તે વિદ્યાભ્યાસ પૂરા દિલથી કરવા લાગ્યો. છોકરીની તરત જ પરણાવી, પણ કમનસીબે તરત જ વિધવા બની. તે દુઃખની મારી પિયર આવી. જુવાન પુત્રીનું દુઃખ જોઈ ઉદ્ધક તથા સુશીલા પણ દુઃખી થયા. સુવિભૂષણ સર્વે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરી પારંગત બન્યો એટલે ઘેર આવ્યો. ઉદ્ધકે પુત્રને કહ્યું, બેટા, હવે તું મોટો થયો છે, માટે અમે ગંગાજી જવાની ઈચ્છા કરીએ છીએ. બહેન પણ અમારી સાથે આવશે. સુવિભૂષણે ઘરની જવાબદારી માથે લીધી. ઉદ્ધક, સુશીલા તથા પુત્રી ગંગા કિનારે આશ્રમ બનાવી રહેવા લાગ્યા. આજુબાજુના ઘણા શિષ્યો ઉદ્ધકના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે આવવા લાગ્યા. ઉનાળાનો દિવસ હતો. વિધવા પુત્રી એક ઝાડના છાંયડામાં ઘસઘસાટ ઊંઘી ગઈ. તેના શરીર ઉપર ખદબદતા કીડા જોઈને એક શિષ્યે ગુરુ પત્નીને વાત કરી. માતાજી, બહેનના શરીરે રોગ થયો છે, તો એને દુઃખ જોયું જાય નહીં તેવું હતું. દીકરીને ઉપાડીને આશ્રમમાં લાવી અને પતિને કહેવા લાગી, આવું ગુણિયલ પુત્રીને એવા શા પાપ કર્યા હશે કે તેના શરીરમાં કીડા પડ્યા છે. એકાએક આ શું થયું? સુશીલાએ ઢૂસકે ઢૂસકે રોવા લાગી. ચિત્ત સ્વસ્થ કરીને શાંત ચિત્તે ધ્યાન ધરીને ઉદ્ધકે જોયું તો દીકરીના પૂર્વજન્મમાં કાર્યો જોવા મળ્યા. સુશીલાએ કહે, આપની પુત્રી ખરેખર ગુણિયલ છે, પણ તેના પૂર્વજન્મના પાપ તેને નડે છે. પુત્રી 7મે ભવે બ્રાહ્મણી હતી ત્યારે તે રજસ્વલા ઋતુધર્મ પાળી હતી, છતાં વાસણ ઘર વખરી બધાને અડકતી હતી. તે ધર્મ ચૂકી હતી. તેના પાપે તેને આ દશા છે. બીજી છોકરીઓ જ્યારે ઋષિ પંચમી સામા પાંચમ વ્રત કરતી હતી ત્યારે આ દીકરી ઠેઠકી ઉડાડતી હતી ને પાપના તે વિધવા થઈ છે. હે પ્રિય સુશીલા, જે પોતાના ધર્મ ચૂકે છે તથા બીજાને ધર્મ ભાવનાનું ડૂબેવે છે તેમને આવી દશા થાય છે. સુશીલા કહે, નાથ, જેની ઠેકડી કરતા પુત્રીની આવી દશા આવે, ભાદરવા સુદ પાંચમના દિવસે આવે તે ઋષિ પંચમી અથવા સામા પાંચમ કહેવાય છે. આ દિવસે સવારે નાહી ધોઈને ઘીનો દીવો કરવો અને કશ્યપ, અત્રિ, પ્રદ્રાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જનકદિની અને વશિષ્ઠ એ સપ્ત ઋષિઓનું ધ્યાન ધરી પૂજન કરવું. તેમનું કથા વાર્તા સાંભળવી, ઉપવાસ કરવો, ફળ ફળાદી તથા સામાનું ફરાળ કરવું અને બ્રહ્મચારી પાળવું. આ પ્રમાણે વ્રત કરનારને ઋતુધર્મવાળી સ્ત્રીઓને ભૂલથી થયેલા દોષો નાશ પામે છે ને આ લોક તથા પરલોકમાં સુખ મળે છે. પિતાની ઉદ્ધકની વાત ધ્યાનથી પુત્રી સાંભળતી હતી. એને સામા પાંચમનું વ્રત કરવાનો વિચાર કર્યો. આવો સંકલ્પ કરનારની સાથે જ તેના શરીરમાં કીડા ઓછા થઈ ગયા. થોડા દિવસમાં કાયા કંચન જેવી થઈ ગઈ. ભાદરવા મહિનો આવ્યો, સામા પાંચમ આવી. પુત્રીએ વ્રત કર્યું, મનમાં સપ્તઋષિઓનું દાન કર્યું, માંડ્યું, ગુરુજનોએ આજ્ઞા પાળી, સામાનું ફરાળ કરી ઉપવાસ કર્યો. આ પ્રમાણે 7 વર્ષ સુધી વ્રત કરી ઉજવણું કર્યું. આથી સર્વે દુઃખ દૂર થયા. આમ સામા પાંચમનું વ્રત તેને ફળ્યું. પેલો હામો એ સકલન નાખ દે આરે વાગે એમે પગને સાલગા કેમ કે સકલન તો નાના નો દેખાય ના કોવે જ ને તો ભલે પગમે ને આવે એમ ના આટલા ફોના પણ મેં તો કોઈ નહીં કેમ પાકું વેદલા તો આજે આપના પર દયા આવી પાસે માં તો કોઈ લખા કેનો ખાપારો વેદા કોઈ ગીવે ગમે તે લાંબા દે જણમાં કુંડી બેઠા હતા કે તેડનું છે
મારે તો કોઈ નહીં મંગાવ્યું. મીઠું સબ નહીં દેખી કેવું લીધું મીઠું સર હા મૂકું ભાઈ મોટે કોઈ મંગાડી નહીં. આ કેકનો હપારું સ્વેગા કોઈ નહીં સેવા કરવા ભાઈ બાદ કરીશું એ સબ કરી સેવા કરે ને એવા કરે હમ પછી લઈ લઈએ સરે જોર બેટો આમ કે એ તો કેળા બનાવે